ઇન્શાલ્લાહ એ વિષય જોઈશું કે આના અંદર જે છે કેવી બધી વસ્તુઓ કેવી બિદાતો થાય છે અને આના અંદર શું થયેલું એ બધું વિશે આપણે જે છે ઇન્શાલ્લાહ જોઈશું. બધાથી પહેલા આપણે કહીએ કે અલ્લાહ રબ્બુલ આલમીને કીધું ઇન ઇદ્દત શુહૂરી ઇન્દલ્લાહ ઇસ્ના અશર શહરન ફી કિતાબિલ્લાહ, કે અલ્લાહ રબ્બુલ આલમીને જ્યારથી આસમાન અને જમીનને પેદા કર્યા છે, એટલે જ્યારથી આસમાન અને જમીનને ક્રિએટિવ કરી છે, પેદા કર્યા છે, ત્યારથી મહિનાઓની સંખ્યા ટોટલ 12 છે. 12 છે, 1 2 ઓકે 12 છે. એટલે આજથી મહિનાઓની સંખ્યા 12 નથી, બલકે ક્યારથી મહિનાઓની સંખ્યા 12 છે? અબ્દુલ્લા, રહેમા, આયરા, શિફા, જ્યારથી અલ્લાહ રબ્બુલ આલમીને આસમાન અને જમીનને પેદા કર્યા છે ત્યારથી મહિનાઓની સંખ્યા 12 છે. હવે એના અંદર કીધું કે ટોટલ 12 સંખ્યા તો છે, પણ 4 મહિના હુરમત વાળા છે. 4 મહિના હુરમત વાળા એટલે કેવા કેવા મહિના ખબર છે? અબ્દુલ્લા, રીઝા, રહેમા, ખબર છે કેવા 4 મહિના હુરમત વાળા છે? કેવા? કેવા મહિના 4 હુરમત વાળા છે? જો હું કહી રહ્યો છું, ધ્યાન આપજો. દિલકાદા, દિલહિજ્જા, મુહર્રમ, રજબ. દિલકાદા, દિલહિજ્જા, મુહર્રમ, રજબ, આ 4 મહિના હુરમત વાળા છે. અચ્છા, હવે આ 4 મહિના હુરમત વાળા છે. હવે હુરમત વાળાનો મતલબ શું છે? આપણે કહીએ છીએ હુરમત વાળું, તો હુરમત વાળાનો મતલબ શું છે? તો કે છે હુરમત વાળાનો મતલબ એ છે કે આ મહિનાના અંદર લડાઈ ઝઘડા નહીં કરવા, પોતે બી સુકૂન સાથે રહો અને બીજાને પણ સુકૂન સાથે રહેવા દો. ખબર પડી અબ્દુલ્લા, રીઝા, રહેમા, ઈરા? ઓકે. પછી એનો મતલબ એ નહીં કે બીજા જેટલા મહિના બચે છે એમે લડો, બધું કરો. સાચી વાત ને? લડવાનું બીજા મહિના બીજા મહિનામાં લડવાનું નહીં, મતલબ હે રે કે બીજા જેટલા બાકી મહિના બચે છે એને બી લડવાનું નહીં, મમ્મી પપ્પાને સતાવવાનું નહીં, પોતે બી સુકૂનના સાથે રહો અને બીજા બી સુકૂનના સાથે રહે. ખબર પડી અબ્દુલ્લા, રીઝા, આયરા? હવે આ રીતના જે છે ને, પણ આના અંદર આ 4 મહિનાના અંદર ખુશૂસી એટલે ખાસ કરીને કીધું છે કે આ 4 મહિનાના અંદર જે છે ને તમે લડો નહીં, ઝઘડો નહીં. ખબર પડી? આ 4 મહિનાના અંદર શું કીધું છે? લડો નહીં અને ઝઘડો નહીં તમે. અચ્છા, આપણને ખબર પડી કે મહિનાઓની સંખ્યા 12 છે અને આ હુરમત વાળા 4 મહિના છે. અને હુરમત વાળાનો મતલબ છે કે લડવાનું નહીં, ઝઘડવાનું નહીં, શાંતિથી આરામથી રહેવાનું. ઓકે. હવે આવીએ છે કે મુહર્રમ, આ જે મહિનો ચાલે છે એની ફઝીલત શું છે? ઓકે, એના માટે શું બતાવવામાં આવ્યું છે? તો કે છે બધાથી પહેલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે રમઝાનના રોઝા પછી બધાથી અફઝલ રોઝા જે છે એ મુહર્રમના મહિનાના છે. એ મુહર્રમના મહિનાના છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી પૂછવામાં આવ્યું કે ભાઈ બતાવો, કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી પૂછ્યું કે બતાવો ફર્ઝ નમાઝ પછી બધાથી અફઝલ, ફર્ઝ નમાઝ પછી બધાથી અફઝલ નમાઝ કેવી છે? ફર્ઝ નમાઝો કેટલી છે? કોને આવડે છે? બોલ, કેટલી છે ફર્ઝ? કેટલી છે ફર્ઝ નમાઝો? 5. કેવી કેવી? ફજર, દુહર, અસર, મગરિબ, ઈશા. શાબાશ. ફજર, જોહર, અસર, મગરિબ, ઈશા. એ કીધા આ 5 ફર્ઝ નમાઝો અગર કઈ અફઝલ નમાઝ છે? અને રમઝાનના રોઝા પછી કેવા રોઝાની ફઝીલત બહુ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે જુઓ, ફર્ઝ નમાઝો પછી બધાથી અફઝલ નમાઝ રાતની નમાઝ છે. રાતની નમાઝ એટલે શું? કઈ નમાઝ? આયરા, રીઝા, રહેમા, અબ્દુલ્લા? તહજ્જુદની નમાઝ. કેવી નમાઝ? તહજ્જુદની નમાઝ. અને બધાથી અફઝલ રોઝા કેવા છે? રમઝાન પછી મુહર્રમના રોઝા છે, હે ને? પણ આના અંદર ખાસ કરીને કીધું છે કેવા મુહર્રમના રોઝા ખબર? કે 10મી ચાંદ, મુહર્રમનો જે 10મો ચાંદ આવે ને, 10મી તારીખ, ત્યાંના રોઝા જે છે બહુ જ અફઝલ રોઝા છે. ઓકે, કેટલા છે? બહુ જ અફઝલ રોઝા છે. 10મી મુહર્રમ. એની ફઝીલત શું બયાન કરવામાં આવી ખબર?
જે માણસ 10મી તારીખનો રોજો રાખી રહ્યો છે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે યુકફિરુ સનતલ માદિય, કે એના પાછલા વર્ષના ગુનાહ માફ થઈ જાય છે. ખબર પડી રીઝા, અબ્દુલ્લા, રહેમા, આયરા? કેટલા વર્ષના ગુનાહ માફ થાય છે? હા કેટલા વર્ષના ગુનાહ માફ થાય છે? 1 વર્ષના. હે ને? કેવા વર્ષના? પાછલા વર્ષના ગુનાહ માફ થાય છે. ખબર પડી રીઝા? પાછલા વર્ષના ગુનાહ માફ થાય છે એક રોજો રાખીએ તો. હવે આ રોજો કેમ રાખીએ છીએ આપણે? કારણો શું છે આની પાછળ? તો શું કે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે હિજરત કરીને મક્કાથી મદીના તરફ ગયા, મક્કાથી મદીના ગયા તો જોયું કે યહૂદી લોકો રોજો રાખી રહ્યા છે. તો પૂછ્યું કે કેમ તમે રોજો રાખો છો? તો યહૂદી લોકોએ કીધું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કે આ દિવસે જે છે ને મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામને અને એમની કોમ બની ઇસ્રાઈલને ફિરഔનથી અલ્લાહ રબ્બુલ આલમીને બચાવેલા, એટલા માટે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહ રબ્બુલ આલમીનનો શુક્રિયા અદા કરતા જે છે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામે રોજો રાખ્યો. અચ્છા, મેં આના અંદર વસ્તુ ઉપયોગ કરી, 2-4 વસ્તુ ઉપયોગ કરી. યહૂદી કોને કહેવાય? અબ્દુલ્લા, રહેમા, આયરા, રીઝા? યહૂદી કોને કહેવાય? Jewish. પણ એ જ કહું છું, કોને માને યહૂદી લોકો? કોને માને? Palestinian. ના 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 Muslim. ના, જો હું કહું કે યહૂદી લોકો જે છે ને મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામને માને, એમને યહૂદી કહેવાય. ઓકે, મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામને જે માને એને યહૂદી કહેવાય. ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામને જે માને એમને ઈસાઈ કહેવાય. મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે લોકો માને છે એમને મુસલમાન કહેવાય. ખબર પડી? બની ઇસ્રાઈલ કોને કહેવાય? યહૂદી લોકોને શું કહેવાય છે? બની ઇસ્રાઈલ. એટલે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામની કોમને શું કહેવામાં આવતું? બની ઇસ્રાઈલ. ઓકે, અત્યારે લોકો ઇઝરાયલમાં રહે છે. તો એ જ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધું કે જે છે આ દિવસે અલ્લાહ રબ્બુલ આલમીને મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામને અને મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામની કોમને અલ્લાહ રબ્બુલ આલમીને જે છે શું આપેલું? નિજાત આપેલી, બચાવેલા. તેના શુક્રિયા, અલ્લાહ રબ્બુલ આલમીનો શુક્રિયા અદા કરવા માટે એને રોજો રાખ્યો. તો આપણે બી તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બી રોજો રાખ્યો અને રોજો રાખવાનો હુકમ પર આપ્યો. અચ્છા, બીજી વસ્તુ એવું કહું કે રોજો તો રાખી લીધો, પછી શું કહે છે ખબર છે? સહાબા શિકાયત કરે કે આ દિવસ જે છે ને યહૂદી લોકો બહુ જ તાઝીમ કરે છે. આ યહૂદી લોકો બહુ જ માને છે આ દિવસને. તો પછી જે છે આપણે શું કરીએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે જે છે આપણે 9મી તારીખનો પણ રોજો રાખીશું. એટલે મોહર્રમની 9મી તારીખનો પણ રોજો રાખીશું. શા માટે? યહૂદીઓની મુખાલિફત કરવા માટે. ઓકે, એટલે 10મી મોહર્રમનો રોજો ખાસ છે, પણ યહૂદીઓની મુખાલિફત કરવા માટે આપણે 9મી ચાંદનો બી રોજો રાખીશું. ખબર પડી કેમ રોજો રાખીએ છીએ આપણે? આશુરાનો રોજો અને આની ફજીલત શું છે એ વસ્તુ ખબર પડી? અબ્દુલ્લા, આયરા, રીઝા? ઓકે, હવે જે છે આપણે આગળ બીજે ચાલીએ કે આ મહિનાના અંદર બધી બહુ જ બિદઅતો થતી. એમેથી છે કે હુસૈન રઝિયલ્લાહુ અન્હુની શહાદત. ઓકે, હુસૈન રઝિયલ્લાહુ અન્હુને શહીદ કરી દેવામાં આવેલા, તેને બહુ જ જે છે એ કરવામાં આવે. હવે મને એવું કહો કે કોઈની બી મોત પર જે છે ને માતમ ના મનાવો. માતમ એટલે કેવું? કોને કહેવાય માતમ? જોર જોરથી જે છે બોલે, મારે, પોતાના ગાલો ઉપર જોર જોરથી રડે, પોતાના ગિરેબાન, પોતાનો શર્ટ ફાડે, હે ને, અને જોર જોરથી અલ્લાહ રબ્બુલ આલમીનની શિકાયત કરે. આ બધા કેવા છે? માતમ છે. અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને શું કીધું છે કે કોઈ બી મરી જાય, XYZ કોઈ બી મરી જાય, 3 દિવસથી વધારે જે છે કોઈની બી મોત પર માતમ ના મનાવવાય. ખાલી ઓરતને હુકમ આપ્યો છે કે કોઈનો શોહર ગુજરી જાય કોઈ ઓરતનો, તો એ ઓરત 4 મહિના અને 10 દિવસ માતમ મનાવશે. કેટલા દિવસ મનાવશે? અબ્દુલ્લા, આયરા, રીઝા? 4 મહિના 10 દિવસ.
એ ઓરત, અને કોઈ બી કોઈના મમ્મી પપ્પા કશું બી ગુજરી જાય તો કેટલા દિવસ? 3 દિવસ. એ બી માતમ કેવું કે આંખોથી આંસુ નીકળે, બસ એક ગમ. આપણને કોઈ આપણું કોઈ જતું રહે છે, કોઈ મરી જાય છે તો આપણને દુઃખ થાય છે ને, અને આંખોથી આંસુ સિમ્પલ નીકળે. આપણને કશું વાગે છે તો આપણી આંખોથી આંસુ નીકળી જાય છે, તે સિમ્પલ વસ્તુ છે. તો એ જ કીધું કે આ સિમ્પલ વસ્તુ છે, આંખોથી આંસુ નીકળવું. પણ પોતાના ગિરેબાનને ફાડવાનું અને મારવાનું આ બધી ખરાબ વસ્તુ છે. ઓકે, હવે જે છે તો હુસેન રઝિયલ્લાહુ અન્હુની શહાદત જે છે સન 61 હિજરીમાં થયેલી. એટલે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુજરી ગયા એના 50 વર્ષ પછી આ વસ્તુ થઈ. અચ્છા, બીજું કે આપણે આ માતમ કેમ ના મની શકીએ? આ માતમ કેમ ના મની શકીએ? માતમ એટલે ના મની શકીએ કેમ કે આપણને કીધું છે કે 3 દિવસથી વધારે કોઈના ઉપર બી માતમ ના મનાવવાનું. અને માતમનો બી એ કહે કે પોતાના ગાલો પર નહીં મારવાનું, શર્ટ નહીં ફાડવાના, ડ્રેસા નહીં ફાડવાના. આપણને આ બધી વસ્તુઓ કહી દીધી. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધું એ માણસ અમારામાંથી નથી, એ માણસ અમારામાંથી નથી જે લોકો પોતાના ગાલો પર મારે છે, જોર જોરથી રડે છે, પોતાના કપડા ફાડે છે અને જાહિલિયતના નારા લગાવે છે. ખબર પડી? એટલે શીખાવે કે અલ્લાહ રબ્બુલ આલમીન હું તને દેખાતેલો, મારા જ ઉપર બધી મુસીબતો નાખવા નથી, વગૈરા વગૈરા. આ વસ્તુ કીધી. બીજું કે હુસેન રઝિયલ્લાહુ અન્હુની શહાદત જે છે ક્યારની થઈ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુજરી ગયાના 50 વર્ષ પછી, એટલે 61 હિજરીની થઈ. અને એવી જ રીતના જે છે આ વાક્યો, આ માતમની શરૂઆત જે છે તકરીબન જે છે 352 હિજરીના અંદર થઈ. એટલે કે હુસેન રઝિયલ્લાહુ અન્હુની શહાદત થઈ એના તકરીબન જે છે 200 વર્ષ પછી આ બિદઆતની ઈજાદ થઈ. ખબર પડી? ખબર પડી. અને એવી જ રીતના આપણે જોઈએ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાના અંદર પોતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે વાઈફ હતી હઝરત ખદીજા રઝિયલ્લાહુ અન્હા, જેમનાથી બહુ મોહબ્બત કરતેલા, તો શું એમના ઉપર માતમ બનાવ્યો? નથી બનાવ્યો. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીગરી કાકા જે શહીદ થઈ ગયા, જેમને હઝરત હમઝા રઝિયલ્લાહુ અન્હુ કહે છે, તો એમની શહાદત પર માતમ બનાવ્યો? નથી મનાવ્યો. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુજરી ગયા ને. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયાની મોટી શખ્સિયત છે ને. અબ્દુલ્લાહ એલા રીઝા બધાની મોટી શખ્સિયત છે. હવે પડી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની. और વિચારો કે આપ સલ્લલ્લાહુ ગુજરી ગયા પણ કોઈ બી સહાબાએ ના મનાવે માતમ કશું. એવી જ રીતના હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ ગુજરી ગયા પણ કોઈએ પણ માતમ ના મનાવ્યો. એવી જ રીતના જે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના સહાબી બીજા હઝરત ઉસ્માન રઝિયલ્લાહુ અન્હુ એ શહીદ થઈ ગયા પણ કોઈએ માતમ ના મનાવ્યો. અને પછી આટલા બધા સહાબા ગુજરી ગયા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉપર ના મનાવ્યો, તો પછી જે છે કેવી રીતના મનાવવું જાય છે? અને આ જે છે હુસેન રઝિયલ્લાહુ અન્હુ શહીદ થઈ ગયા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 50 વર્ષ પછી, અને આ બિદઅતની ઈજાદ થાય છે 352 હિજરી. તો પછી કેવી રીતના મનાવવું જાય છે? અને અત્યારે તો જે થાય છે, અત્યારે ઇસ્લામનું કેવું વર્ષ ચાલી રહ્યું છે? 1446મું વર્ષ ચાલી રહ્યું છે. 1446 વર્ષ. એટલે હુસેન રઝિયલ્લાહુ અન્હુ શહીદ થયા તકરીબન 1380 વર્ષ થયા. તો 1380 વર્ષ પછી જે છે હુસેન રઝિયલ્લાહુ અન્હુની શહાદત પર માતમ મનાવવું કેમનું જાયઝ છે? ખબર પડી? એટલે આપણાથી માતમ કશું મનાવાય નહીં. આજે ખબર પડી? હા, ખબર પડી. ઓકે, હવે ઇસ્લામી કેલેન્ડરની બુનિયાદ આ જ મહિનાથી થાય. ઇસ્લામનો બધાથી પહેલો મહિનો કેવો છે? આયરા, રીઝા, અબ્દુલ્લાહ, મોહર્રમ છે. એને મોહર્રમ છે. હવે મોહર્રમ મહિનો છે. હવે મોહર્રમ મહિનાના અંદર જે છે હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ ના જમાનામાં એક વાક્ય બને. કેવા? સન 17 હિજરી. હિજરી કોને કહીએ ખબર? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીના તરફ હિજરત કરીને એને હિજરત કહીએ છીએ. ઓકે, તો ત્યાંથી 17મા વર્ષે ત્યારે હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ મુસલમાનોના ખલીફા હતા, મુસલમાનોના અમીર હતા. તે જમાનાના અંદર અબુ મુસા અશરી રઝિયલ્લાહુ અન્હુ યમનના ગવર્નર હતા. હવે જ્યારે યમનના ગવર્નર હતા ને, ત્યારે કેવો બનાવ બન્યો ખબર છે? કે એમને કશીક વસ્તુમાં, એટલે જાણે કે ઝકાત ઉઘરાવે યા કશું બી વસ્તુ થાય તો એમને પરેશાની આવે. હવે કશી બી આપણે તમે લોકો નિહાળને લખતા હોય, આખી નોટ ભરાઈ ગઈ હોય
અને તારીખ ઉપર ના મારીએ તો તમારે ખબર બી ના પડે કે આ કેવી તારીખે મેં લખ્યું છે, કેવા વારે લખ્યું. તો સેમ ક્યારે જકાત ઉઘરાઈ, ક્યારે જકાત નથી ઉઘરાઈ, કેવો વાક્યો પેશ આવ્યો, હવે જે કશી તારીખ જ ના હોય તો ખબર જ નથી પડતી. તો હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ ને કહે કે આપણે ઇસ્લામી કેલેન્ડરની બુનિયાદના છે, ત્યારથી જે છે આપણને ખબર પડે, આપણી પાસે રેકોર્ડ રહે કે આ ક્યારે આ વાક્યો બનાવ બનેલો. તો હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ જે છે સહાબાઓની બેઠક કરે છે અને સહાબાઓને કહે છે કે આપણે ઇસ્લામી કેલેન્ડરની બુનિયાદ નાખી છે, તો કેવો મહિનો બધાથી પહેલા રાખે. તો અમુક સહાબા કહે છે કે આપ સલ્લલ્લાહુ ગુજરી ગયેલા ત્યારથી રાખે. અમુક કહે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે નબી બનવામાં આવેલા એ મહિનાથી રાખે. અને અમુક લોકો કહે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પેદા થયેલા ત્યારથી રાખે. પણ હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ તો દૂરના વિચારવાળા હતા. તો હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ કહે છે કે આપણે હિજરતથી રાખીશું. શા માટે હિજરતથી રાખીશું ખબર છે? એનું કારણ એ છે કે હિજરતના અંદર બધા બહુ સબક હતા. પોતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે હિજરત કરતેલા ત્યારે હિજરત કરીને કઈ મક્કાથી મદીના તરફ જવા નીકળેલા ત્યારે બધાથી પહેલા એક ગુફાના અંદર જઈને હંપાઈ ગયેલા. ખબર છે? અને જે છે એમના ઉપર જે છે ઇનામ રાખવામાં આવેલું કે જે બી અબુ બકર રઝિયલ્લાહુ અન્હુ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પકડી લાવશે એમને આટલી ઇનામ આલીશું. પહેલા આ જમાનાના અંદર ફ્લાઇટો, બસ જેવી તો રસ્તો હતો નહીં. તે જમાનાના અંદર તો ઊંટ છે, પછી એના ઘોડા પર કરવું હતું. તો આ બહુ જ ખતરનાક હતો. અને કેટલા સહાબા જે માલદાર હતા મક્કાના અંદર, મદીનાના અંદર જઈને ગરીબ થઈ ગયા. કેટલા ખાનદાન વાળા હતા મદીના જઈને ગરીબ થઈ ગયા. જે રીતના અબુ સલમા રઝિયલ્લાહુ અન્હુ જ્યારે હિજરત કરવા નીકળે છે ત્યારે જે છે ઉમ્મે સલમાના ખાનદાન વાળા આવે છે અને કહે છે જો અબુ સલમા, આ છોકરી અમારા ખાનદાનની છે, તમારે હિજરત કરવી હોય, મદીના તરફ જવું હોય તો જાઓ, પણ આ છોકરી અમારા ખાનદાનને રહેશે. પછી એવું કીધું, મતલબ અબુ સલમા પછી એકલા હિજરત કરે છે અલ્લાહ રબુલ આલમીનના ખાતે. પછી સુહેબ રૂમી રઝિયલ્લાહુ અન્હુ વિશે આવે છે કે સુહેબ રૂમી રઝિયલ્લાહુ અન્હુ જે રૂમથી હિજરત કરીને મક્કા આવે છે. મક્કા આવીને જે છે મક્કા જ્યારે આવે છે ત્યારે ગરીબ હોય છે. મક્કા આવીને જે છે અલ્લાહ રબુલ આલમીન એમને બહુ માલો દોલત આલે છે. જ્યારે મક્કાથી મદીના તરફ જવા નીકળે છે તો મક્કાના મુશરિકીન રસ્તો રોકી લે છે, કહે છે કે જો તમે મક્કા આવેલા તો તમારી પાસે કશું હતું નહીં, હવે અલ્લાહ રબુલ આલમીને તમને બહુ આપ્યું છે, તો અગર તમારે જવું હોય તો જાઓ, પણ બધો માલ અહીંયા ગારે જ છોડીને તમે જાઓ. તો એટલે છે ને શું કરે છે ખબર છે કે બધી વસ્તુ જે છે બધો માલ અલ્લાહના રસ્તામાં કુરબાન કરી દે છે અને ચૂપચાપ એકલા મદીનામાં જતા રહે છે. ખબર એ પડી કે આ હિજરતના અંદર બધા બહુ સબક છે. એટલા માટે જે છે હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ હે ઇસ્લામી કેલેન્ડરની બુનિયાદ હિજરી સન રાખી. અને જે દિવસ હિજરત કરવા નીકળેલા હે ને એ ટાઈમ કેવો મહિનો ચાલતેલો? મોહર્રમનો મહિનો ચાલુ હતો. તો હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુએ સોચ્યું કે જ્યારે બી ઇસ્લામી મહિનાનું, ઇસ્લામી વર્ષનું નવું વર્ષ શરૂ થશે ત્યારે હર મુસલમાન છોકરા છોકરી જે છે વિચાર કરશે કે આપણે હિજરી સન કહીએ છીએ. કારણ કે અત્યારે ચાલી રહ્યું છે 1446નું વર્ષ હિજરી સન. તો મુસલમાનનો હર છોકરો છોકરી વિચારશે કે આ હિજરી સનનો મતલબ શું છે. તો હિજરતને જોશે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીના ગયેલા, સહાબા મક્કાથી મદીના ગયેલા, તો કેટલી બધી કુરબાની આલી. તે કુરબાનીને વાંચશે, પડશે, તો એ છોકરા છોકરી બી જે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબાની કુરબાની યાદ કરીને સોચશે કે અમારે બી આવી કુરબાની આલવી જોઈએ ઇસ્લામ માટે, અને અમારે બી આવી રીતના બનવું જોઈએ. તે માટે જે છે હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુએ આ વિચારીને જે છે એ રાખ્યું કે જ્યારે બી નવું વર્ષ આવશે ત્યારે મુસલમાનના છોકરા છોકરી હિજરતનો વાક્યો સાંભળશે, એમના સામે કુરબાનીઓ આવશે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અને સહાબાની, અને એવી જ રીતના બનવાની કોશિશ કરશે કે હું બી હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ જેવું બનું, હું બી હઝરત અબુ બકર રઝિયલ્લાહુ અન્હુ જેવું બનું, હું બી સહાબાઓ જેવું બનું. એટલા માટે ઇસ્લામની શરૂઆત, ઇસ્લામી કેલેન્ડરની શરૂઆત જે છે હિજરી સનથી રાખ્યું અને મુહર્રમના મહિનાથી શરૂ થઈ. ખબર પડી અબ્દુલ્લા, આયરા, રીઝા આ વસ્તુની કે મુહર્રમની ફઝીલત શું છે? ખબર પડી? અને જે છે આપણે ઇસ્લામનો ઇતિહાસ જાણવાનો અને આપણે એના ઉપર અમલ કરવાનો. આપણે દુનિયાના અંદર કેવા બી છેડે રહીએ, આપણો ધર્મ ઇસ્લામ છે, આપણે હંમેશા ઇસ્લામ પર જ રહેવાનું. અને જે છે આપણે વસ્તુ જોવાની કે ઇસ્લામે આપણને શું કહી છે અને આના પાછળ શું મકસદ છે. ખબર પડી? કઈ આગળ બી દુનિયાના છેડે રહીએ તો બી આપણે ઇસ્લામની તાલીમાત હાસિલ કરવાની અને ઇસ્લામ ઉપર જ આપણે રહેવાનું.
ખબર પડી અબ્દુલ્લા, આયરા, લીઝા? હા. બસ તો અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ શુક્રથી છે ને આપણે આ મુખ્તસર રાખેલો, મુખ્તસર તમારા સામે બયાન કર્યું. અલ્હમ્દુલિલ્લાહ કેમ કમ્પ્લીટ થાય છે ને? છે કામ અબ્દુલ્લા, આયરા? ના. કાલે મળીએ ઇન્શાલ્લાહ હે ને રીઝા, આયરા, અબ્દુલ્લા. ઓકે, હા. અસ્સલામુ ઓકે. અલૈકુમ. વેલકમ સર.